જ્ઞાન વગર ભક્તિ શોભા નહીં આપે. હા, જ્ઞાન એટલે સમજણ. જ્ઞાનનો અર્થ બહુ વિચિત્ર અર્થ નહીં કરતા. જ્ઞાની એટલે આમ અને જ્ઞાન એટલે સમજણ, એટલે એને આપણે જ્ઞાન કહેવાય. હા, બહુ મોટી મોટી વ્યાખ્યામાં ન જાવું, અટવાઈ જાય. હું એટલા માટે તમને કહું છું કે અંગૂઠા છાપ જ્ઞાની હોય. અને આપણે ત્યાં એવા જ્ઞાનીઓ મળ્યા છે જે સ્કૂલે ગયા જ નથી પણ પરમ જ્ઞાની છે, અને એવા અજ્ઞાની પણ મળ્યા છે, જોયા છે મેં કે બહુ ભણ્યા છે છતાં અજ્ઞાની છે. જ્ઞાન એટલે અંદરની સમજણ. એ સમજણનો જ્યારે સહારો વ્યક્તિને મળી જાય ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે. સમજણનો સહારો, એને આપણે જ્ઞાનનો સહારો કહ્યો છે. એ સમજણનો સહારો જ્યારે વ્યક્તિને મળી જાય ત્યારે વ્યક્તિ ધીરે 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 ઈશ્વર તરફ જાય છે. એટલા માટે કૃષ્ણએ કહ્યું, જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, જ્ઞાની મને મળી શકે છે. ભગત બરાબર છે, પણ ભગત જ્ઞાની બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. વૈરાગવાન હોવો પણ બહુ જરૂરી છે. વૈરાગ અને જ્ઞાન વગરની ભક્તિ વંધ્યા પુત્ર વગરની છે. આ ભાગવતની કથાથી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા. કેવલ ભાગવતમાં એ શક્તિ છે કે જ્ઞાન વૈરાગ્યને વ્યક્તિમાં રહેલા અથવા તો સૂતેલા અથવા તો અચેત પડેલા જ્ઞાન વૈરાગ્યને ભક્તિને જાગૃત કરે છે. આ ભાગવતનો બહુ મોટો મહિમા છે. અને વૈરાગ્યને જાગૃત થવું એટલે ભાગવત સાંભળે એમાં વૈરાગ આવે, પણ વૈરાગ આવે એટલે એ વૈરાગ નહીં કે આપણે બધું છોડીને ભાગી જાય. એ તો ઠીક છે, કોઈ ઘટના ઘટે ને છૂટી જાય તો, બાકી છોડવાની વાત તો ભાગવતજી કરે જ નહીં. પલાયન વાત છે ને એ ભાગવત નથી સ્વીકારતું. ભગવદ્ ગીતાએ પણ ક્યાં સ્વીકાર્યો છે પલાયનવાદ. હા, એ જાગૃત થાય, આવો તીવ્ર વૈરાગ જાગૃત થાય, સંસાર છૂટી જાય, છતાં કર્મ છોડવાની ના પાડી સંન્યાસીને. માંગીને ખાવું ને પછી કર્મ ફલ ત્યાગ. કર્મના ફળને છોડવાની વાત કરી પ્રભુ કૃષ્ણએ. કર્મને છોડવાની નહીં. કર્મ તો કરવું જ પડે, કરવું જ પડે. મને તમને પરમાત્માએ બે હાથ દીધા, એનો સીધો સાદો સંકેત એ છે કે કામ કરવા માટે આપ્યા છે. પછી કોઈ એમ સમજી લે કે અમને આ ભોજન માટે હાથ આપ્યા, તો એ એની જવાબદારી. હાથ કર્મ કરવા માટે આપ્યા છે, અને કર્મ કરવું જ પડશે, કરવું જ જોઈએ. હા, સંન્યાસ અવસ્થામાં પછી કર્મના ફળનો ત્યાગ. આ સાચો સંન્યાસી કે હું ભરપૂર પ્રયાસ કરી જગત કલ્યાણના ફળ મળે ન મળે છોડો, કર્મ કરતો રહીશ. કર્મના ફળનો ત્યાગ. તો ભક્તિને પુષ્ટ કરવા માટે જ્ઞાન અને વૈરાગ. અને વૈરાગ એટલે ભાગી જવું એ વૈરાગ નહીં, સંસારના પ્રત્યેની
લોલુપતા ઓછી થવી અને ઈશ્વર તરફ મન જવું,